जय मुरलीधर, जय द्वारकाधीश। तो दोस्तों बधाईने राम राम। અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો બધાને શુભેચ્છાઓ શ્રાવણ મહિનાના પહેલા સોમવારની। હર હર મહાદેવ। તો કેમ છે દોસ્તો બધા? આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો આપણે આજે આંબાના ને દ્રાક્ષના રોપ આવી ગયા છે, બરાબર। 6 રોપ આંબાના છે ને 2 રોપ દ્રાક્ષના છે। હવે એને આગળ બગીચામાં એડ કરવાના છે, જોઈ લઈએ હવે બગીચો, બરાબર। તો આપણે આવી ગયા છે બગીચાની અંદર, પણ બગીચાની અંદર ક્યાંય એમાં નજર પડે એવું નથી, એટલે એક ભાઈને બેહાડી દીધા છે ચોખ્ખું કરવા, બરાબર। જ્યાં લખનભાઈ ચોખ્ખું કરે છે બગીચો, ખડ વાટીને માલને નાખી દે, મેં કીધું એટલે આ ચોખ્ખું થાય, પછી આમાં વટાઈ ગયા પછી દવા મારી દેવું ને હેમંતભાઈને કહી દીધું તમે ગારવા માંડો ખાડા, આપણે માથી આટા રોગા, બરાબર। તો આપણો બગીચો અત્યારે થઈ ગયો છે કમ્પ્લીટ, કેમ કે તો એમ તો થોડોક કરલ હતો, બાકીના 5-7 રોપ જે હતા ચોપ્પાના આંબાના, અલગ અલગ વેરાયટી છે, પણ બહુ મને નામ યાદ નથી, બરાબર। અને આ બધા તો અગાઉથી વાવેલા જ હતા, કોઈ ચીકુડી, જામફળી ને આંબા, ડ્રેગન ફ્રૂટ ને એવું બધું હતું ને આ છે બધું બકાલ। આ ભીંડા આવ્યા મારી કડ અને ગુવાર તો છાતી થઈ ગયો, હજી એમાં કંઈ લાગતું બાગતું નથી, હવે શું થાય, બરાબર। પણ ઈ છે એટલે આપણે દવાનો રાઉન્ડ આગળ જ મારવો જોઈએ, તો આપણે બીજું કામ કરતાં પહેલાં દવાનો એક રાઉન્ડ ઠોકી દઈએ એટલે વાર્તા થાય પૂરી। ઈરનું જય સિયારામ, પછી આગળ દેખા જાય। અને આ બધા આંબા તો પહેલાંથી મસ્ત વાવલ હતા, એમાં એક આંબો તો વહી ગયો આપણે, જો જબરો હતો, તો ઘરનું બિયાણ હતું, તો વાંધો નહીં હવે, સોરી બિયાણ નહીં, રોપ, બિયાણ એને ના કહેવાય। બાકી આ ગુવારનો માહોલ એટલે માહોલ છે, ભલે આમાં આવે કે ના આવે, પણ ઊભો એટલે મજા જ આવ્યા રાખે। શાક તો આપણે હંમેશા દુકાનેથી જ લઈને ખાવાનું થાય ગુવારનું, કેમ કે આ આવડો થઈ ગયો, આવે નહીં કોઈ દી હવે। આ બધા ડૂચો હતો એ બધું ચોખ્ખું કર્યું, હવે આપણે આમાં મારી દેશું ખડની દવા, જરા કોરીએ એટલે સત્યનારાયણ। બાકી આમાં હાલો આપણે એક પંપ દવાનો ભરી અને મારી દઈએ, પછી જે થવું હોય તે થાય।